સુરતમાં એક તરફ જ્યાં પોલીસ અસામાજિક તત્વોની યાદી બનાવી રહી છે અને કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી બાજુ ફરી એક વખત અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ વખતે આ સીસીટીવી ફૂટેજ સુરતના ભેસ્તાન વિસ્તારના છે, જ્યાં કેટલાક અસામાજિક તત્વો 6 જેટલા મિત્રોને લાકડાના ફટકા વડે મારી રહ્યા છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થતા ભેસ્તાન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ વિડિયો ધૂળેટીના દિવસનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે 6 મિત્રો ચાની દુકાન પર બેસી વાતચીત કરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 4 શખ્સો તેમની પર લાકડાના ફટકાઓ લઈ હુમલો કર્યો હતો। આ હુમલામાં વિકાસ ચૌધરી, મનીષ ગુર્જર અને સાગર નામના 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદ મુજબ 14મી માર્ચ 2025ના રોજ બપોરના લગભગ 3 વાગ્યાના અરસામાં વિકાસ ચૌધરી અને તેના અન્ય 5 મિત્રો ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે ચાની દુકાન બહાર બેઠા હતા અને થોડીવારમાં શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપિન નામના શખ્સો બાઇક પર આવ્યા હતા। તેઓ ગાડી સાથે સાગર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપિન વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।